નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જુલાઈ 2025 ના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો જુલાઈ મહિનાના એન્ડમાં એક નવો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે. કયા વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાશે, કયા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે, બંગાળની ખાડીની સિસ્ટમની અસર કયા વિસ્તારની અંદર વધુ જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતના અલગ અલગ ચેનલોની અંદર વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી વરસાદના રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ગઈકાલ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળ્યા. ભાવનગર હોય, અમરેલી, મિત્રો ભેસાણ તેમજ રાજકોટ, દ્વારકા સહિતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યા છે. હજુ મિત્રો ઘણા બધા વિસ્તારો વરસાદથી વંચિત છે, પરંતુ પહોંચવાની શરૂ નથી. આ રાઉન્ડ લાંબો ચાલવો છે. તમામ ભાગોની અંદર સારા વરસાદ દેખાઈ રહ્યા છે. મિત્રો વાત કરીએ તો આજે 17 તારીખે 17 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી આ ભાગોની અંદર ભારે વરસાદનું આજે પણ અનુમાન દેખાઈ રહ્યું છે. ભારે પાણી આવે તેવી પણ હાલ શક્યતા નોંધાઈ રહી છે. એટલે કે આ સિસ્ટમનો વધુ ઘેરાવ સાબરકાંઠા, બનાસકાંઠા મળી શકે છે. સાબરકાંઠા બનાસકાંઠામાં ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાય શક્યતા રહેલી છે. બાકી અમદાવાદ વિસ્તારો હોય અને વડોદરા જેવા વિસ્તારની અંદર પણ સારા ભારે વરસાદ નોંધાઈ શકે છે. બાકી એવરેજ કચ્છ વિસ્તાર કારણે તેમજ પૂર્વના ભાગો તેમજ દક્ષિણના ભાગો અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર છૂટા ભારે વરસાદ નોંધાઈ શકે છે. આજે પણ ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ મધ્ય પૂર્વના ભાગો છે, દાહોદ, ગોધરા એ વિસ્તારમાં થોડું ઓછું જોવા મળશે, પરંતુ લાંબો ચાલવાનો છે રાઉન્ડ ભારે વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો મધ્ય પૂર્વમાં ઓવરઓલ હળવા મધ્યમ ભારે વરસાદ ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે. હાલ જોઈએ તો ઉત્તર મધ્ય પૂર્વના મોટાભાગના વિસ્તારને આ રાઉન્ડ કવર કરી શકે છે. વધુ વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં સુરતની જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળશે, પરંતુ ત્યાં સૌરાષ્ટ્રના પણ તમામ ભાગોનો નોંધાઈ શકે છે. જોવા મળી રહ્યો છે. તમામ જિલ્લાની અંદર એકલ ભાગોની અંદર ભાવનગર, 10 સુધીના ધોધમાર વરસાદ ખાબકે તેમજ એવી પણ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છના પણ દરિયાકાંઠાના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન 2 દિવસ દરમિયાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદ ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર પોરબંદર એ વિસ્તારની દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તેવી શક્યતા રહેલી છે. બાકી આ સૌરાષ્ટ્રના મહિના દરમિયાન વરસાદી માહોલ કન્ટિન્યુ જોવા મળશે. પડી શકે. આમ જોવા જઈએ તો 30 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે, એટલે કોઈ ખેડૂત ભાઈની ચિંતા કરવાની જરૂર નથી. તમામ ભાગોની અંદર વારો આવી જશે. હાલ મિત્રો તમામ ભાગોની અંદર એકસાથે વરસાદ નહીં જોવા મળે. અલગ અલગ વિસ્તારો દરમિયાન અલગ અલગ દિવસો દરમિયાન વારો આવે તેવી શક્યતા રહેલી છે. આજે 17 તારીખ, આવતીકાલે 18 તારીખમાં હજુ પણ વરસાદની ગતિવિધિ ખૂબ વધે તેવી સંભાવના રહેલી છે. આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.